बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। સૌ પ્રથમ તો આપણા જમાતના પ્રમુખ સાહેબનો આભાર માનું છું કે તેઓ મને આ વિધેય આપે, આ સૂચના આપે કે રોજા શિયાળના શ્રી કોમ બારામાં આપણે ઇતિહાસ બારામાં આપણે બયાન કરે. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي آمين ثم آمين يا رب العالمين. मुमिनीन, તમને ખબર છે કે હિન્દુ ધર્મમાં વર્ણ હોય છે. વર્ણ એટલે કે સિસ્ટમ ધ કાસ્ટ. જે સૌથી ઊંચી કાસ્ટ હોય એને બ્રાહ્મણ કહેવામાં આવે. એટલે આ લોકોમાં ધર્મમાં બધું જાણતા હોય અને ધર્મની જેટલી ક્રિયા હોય એ લોકો કરતા હોય. બ્રાહ્મણ પછી જે કાસ્ટ આવે છે એને કહેવામાં આવે છે ક્ષત્રિય. ક્ષત્રિય. હવે આ ક્ષત્રિય કાસ્ટમાં એક જાત છે જેને કહેવામાં આવે છે લોહારા. લોહારા એટલે આપણે એમ કહી શકીએ કે વેપારી જાત. આપણા જે પર ગાડાઓ હતા આ લોકો લોહારા ક્ષત્રિય હિન્દુ હતા. લોહારા ક્ષત્રિય હિન્દુ હતા. શું થયું કે à partir des années 1200-1300, à partir des années 1200-1300, અમુક ઇસ્માઇલી દાળી આવ્યા સિંધ અને ગુજરાતમાં. દાળી એટલે ફોફાગા. આ લોકોના ધર્મનો આ લોકો પ્રચાર કરે. સિંધ અને ગુજરાતમાં આવ્યા આ લોકોના ધર્મનો પ્રચાર કરવા માટે. સિંધ એટલે શું? જે કરાચી છે ને એનું આખું રેશો એને કહેવાય સિંધ. અને ગુજરાત તો આપણે બધાને ખબર છે. સિંધ અને ગુજરાત ઓફેટ આજુબાજુમાં છે. એ તો 1947 માં જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનનું જે પાર્ટીશન થયું તો ગુજરાત ઇન્ડિયામાં આવી ગયું અને સિંધ પાકિસ્તાન. અને ગુજરાત તમને ખબર છે કે ગુજરાતનો જે મોરનો ભાગ છે એ પણ બે ભાગ છે. જે ભાગથી એસ્ટ છે ગુજરાતનું એને કાઠિયાવાડ કહેવામાં આવે છે. કાઠિયાવાડ જેમ કે ભાવનગર, પોરબંદર, જામનગર આ બધું કાઠિયાવાડમાં આવ્યું. અને જે ભાગથી વેસ્ટ છે એને કચ્છ કહેવામાં આવે છે. જેમ કે ભુજ, નાગરપુર, મંડવી. જે કચ્છમાં હોય એ કચ્છી બોલે. આપણે વસ્તીમાં પૂરો બોલીએ છીએ. અને જે કાઠિયાવાડ હોય એ લોકો કાઠિયાવાડી બોલી કરે. હમણાં હું તમારી સમક્ષ બોલી કરું છું એ કાઠિયાવાડી બોલી છે. કેમ કે મારા પર દાદા વસરામભાઈ જેઠા ઓરિજિનલ દલાલપુર હતા અને એ કાઠિયાવાડમાં આવ્યું. તો આ ઇસ્માઇલી દાળી લોકો આવ્યા સિંધ અને ગુજરાતમાં આ લોકોનો ધર્મનો પ્રચાર કરવા માટે. અને અમુક લોહારા ક્ષત્રિય હિન્દુ ઇસ્માઇલી થઈ ગયા. અમુક લોહારા ક્ષત્રિય હિન્દુ ઇસ્માઇલી થઈ ગયા. અને આ જે નવો કોન્વર્સી થયા હતા આ લોકોને એક ખાસ નામ દેવામાં આવ્યું ખ્વાજા. એટલે આ જે દાળી લોકો આવ્યા હતા લોકો ઈરાનથી આવ્યા હતા. એ જમાનામાં ઈરાનમાં ઘણા ઇસ્માઇલીઓ હતા. અને આ ખ્વાજા જે શબ્દ છે
ફારસી શબ્દ છે. ખ્વાજા એટલે નોબલ, રિસ્પેક્ટેબલ, મહાન. કોણ ખ્વાજા? જે લુહાર ક્ષત્રિય હિન્દુ à partir des années 1200 ઇસ્માઇલી થયા હતા. આસ્તે આસ્તે આ ખ્વાજા શબ્દને બગાડવામાં આવ્યો, ડિફોર્મે કરવામાં આવ્યો અને આ ખ્વાજા શબ્દ થઈ ગયું ખોજા. અસલમાં આ ખોજા શબ્દ ધાર્મિક હતું, પણ આજે તમે જો આપણે જોઈ રહ્યા છે કે એ શબ્દ એક જાતિ શબ્દ થઈ ગયું. C'est devenu un terme ethnique. તમને એક્ઝામ્પલ દઉં. 1829 માં આપણે હવે 1829 માં આવી ગયા છે. 1829 માં અમુક ખોજાઓ સુન્ની થયા અને જ્યારે એ લોકોની જમાત ઉભી કર્યા તો એ લોકોની જમાત નામ શું હતા? ખોજા સુન્ની જમાત. 1873 માં અમુક ખોજાઓ શિયા ઇસ્લામશ્રી થયા. આ લોકોની જમાત ઉભી કર્યા. એ લોકોની જમાત નામ શું રાખ્યા? ખોજા શિયા ઇસ્લામશ્રી. એટલે તમે જોયું આ ખોજા શબ્દ શું થઈ ગયું? એક જાત. ખોજા જાત. ખોજા એટલે શું? જે લુહાર ક્ષત્રિય હિન્દુ હતા અને આ partir de 1200 આ લોકો ઇસ્માઇલી થયા. પછી ભલે આગળ જતા અમુક એમાંથી સુન્ની થયા હોય ને અમુક એમાંથી શિયા ઇસ્લામશ્રી થયા હોય, એ બીજી વાત છે, પણ પહેલે આ લોકો ઇસ્માઇલી થયા. એટલે હાલમાં જો તમે ઇન્ડિયા કે પાકિસ્તાન જાઓ તો તમને 3 ખોજા જમાત નજરમાં આવશે. એક ખોજા ઇસ્માઇલી જમાત, જે સૌથી પુરાની જમાત છે. પછી ખોજા સુન્ની જમાત અને ખોજા શિયા ઇસ્લામશ્રી જમાત. તમે જો ગુજરાતમાં બીજા એક કોમ છે કે જે શિયા ઇસ્લામશ્રી છે. આ લોકોને ખોજા નથી કહેવામાં આવતું. આ લોકોને શું કહેવામાં આવે છે? મોમિન જમાત. કેમ કે આ લોકોની જે જાત છે એ મોમના છે, લોહારા ક્ષત્રિય નથી. એટલું જ નહીં, પણ અમુક લોહારા ક્ષત્રિય સુન્ની થયા ને આ લોકોને પણ ખોજા નથી કહેવામાં આવતું. આ લોકોને કહેવામાં આવે છે મેમણ. શું કામ? કે આ લોકોમાં હિન્દુમાંથી તરત લોકો સુન્ની થઈ ગયા. ખોજા એટલે કે જે હિન્દુમાંથી પહેલે ઇસ્માઇલી થયા. હવે આ જે ઇસ્માઇલી તાઈ લોકો આવ્યા, આ લોકોનો ધર્મ પ્રચાર કરવા અહીંયા સિંધ અને ગુજરાતમાં. ઇસ્માઇલી ધર્મની સાથે આ લોકો અમુક હિન્દુની માન્યતાની પણ મિલાવટ કર્યા. એટલે કે અમુક ક્રોયોસ હિન્દુને આ લોકો મિલોજી કર્યા આ ધર્મમાં. એટલે આ ધર્મને પણ એક ખાસ નામ દેવામાં આવ્યું, સતપંથ. સતપંથ એટલે સાચો રસ્તો. તો આ સતપંથ છે શું? ધર્મ. પેલું તો તમને ખબર છે કે ઇસ્માઇલી ધર્મમાં કુરાનના બંદીમાં લોકો જ્ઞાન કરતા હોય. એટલે જે લોકોને ગાંધી આવ્યા હતા સિંધ અને ગુજરાતમાં એ લોકોનો ધર્મનો પ્રચાર કરવાને, એનો આખો ઐતિહાસિક ઉલ્લેખ છે, રેસી હિસ્ટોરિક. કેવી રીતના લોકો આવ્યા, કેવી રીતના લોકો ધર્મનો પ્રચાર કર્યા, એટસેટ્રા. બધા ગુજરાતીમાં હોય જ્ઞાન. બીજું કે નમાઝના બંદીમાં, દુનિયામાં જે બધા મુસલમાનો નમાઝ પડે છે, નમાઝના બંદીમાં આ લોકોમાં દુઆ પડે. અને ત્રીજું, અને આ સતપંથ ધર્મનું મૂળ અને જળ છે. કહે છે લોકો કે અલી ઇબ્ન અબી તાલિબ વિષ્ણુ ભગવાનના 10મા અવતાર છે. વિષ્ણુ ભગવાનના 10મા અવતાર. અવતાર એટલે ઇન્કાર્નેશન. par exemple, લોકો કહે છે કે 9e જે અવતાર છે એ બુદ્ધા છે. બુદ્ધા c'est la 9e incarnation du Dieu Vishnu. અને Ali ibn Abi Talib વિષ્ણુ ભગવાનના 10મા અવતાર છે. હાલાકી શિયા ઇસ્લામશ્રી મઝહબમાં શું છે કે Ali ibn Abi Talib હુજ્જત ખુદા છે. નથી કે કઈ સરખામણી નથી સભે ખાલિક અને મખલુકના દરમિયાન, ક્રિએટર અને ક્રિએચરના દરમિયાન. તો આપણા પર દાદાઓ શું હતા? આપણા પર દાદાઓ
ખોજા ઇસ્માઇલી સતપંથ ધર્મને માનવાવાળા. ખોજા ઇસ્માઇલી સતપંથ ધર્મને માનવાવાળા. છેલ્લું મુદ્દો રહી ગયો છે, એ પણ અહેમિયત વાળો છે મુદ્દો. À partir des années 1850, અમુક ખોજાઓ અને અમુક ગુજરાતી આપણે કહી શકીએ કે હિજરત થઈ, એટલે કે ગામ બદલાય, બીજા દેશમાં ગયા રહેવાને. અહીંયા સુધી કે દરિયા પાર કરીને બીજા દેશોમાં ગયા. શું કામ? કેમ કે એ અરસામાં ગુજરાતમાં એક બહુ મોટો ભૂખમરો આવ્યો હતો. ફામીન, દુકાળના લીધે, સેશરસના લીધે ખાવાનું નહોતું. બીજું એ કે શોમાશ હતું, શોમાશ કામ નહોતું. શું કામ? કેમ કે ગુજરાતમાં છે ને વધારે પડતું કપ્પર બનાવવામાં આવતું હતું, સીસી હાથેથી, પ્રોડક્શન આર્ટિઝનલ હતું. અને એ જ અરસામાં ઓબ્રેટરમાં તમને યાદ હશે રેવોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ હતી. એટલે કે બધી મશીનરીથી કપડું બનાવવા માંડ્યા. એટલે કપડું વધારે જલ્દી બનતું હતું, વધારે સસ્તું બનતું હતું, વધારે ક્વોલિટીવાળું બનતું હતું. અને ગુજરાતના કપડની વેપારમાં બહુ વાર લાગી. અને જેટલી બધી ઓલી યુઝિંગ આર્ટિઝનના ખાલી ગુજરાતમાં કપડની બધી બંધ કરવા માંડી અને બધી શોમાશમાં રાખવામાં આવ્યું. કામ નહોતું. એના ઉપર તમારી સુર પોપ્યુલેશન એટલે કે વસ્તી એકદમ વધી ગઈ હતી ને કામ નહોતું. એ બીજું કારણ. ત્રીજું કારણ સુરક્ષા નહોતું, સિક્યુરિટી નહોતું. શું કામ? કેમ કે એ જ અરસામાં c'était le début de la colonisation britannique. બ્રિટિશનો કબજો ભારત ઉપર. તમને ખબર છે ઇન્ડિયામાં એક ગામ છે જેને લખનૌ કહેવામાં આવે છે. અને અહીંયા એ અરસામાં આખું લખનૌનું જે ગામ છે, રિજિયન છે, અત્યારે એને ઉત્તર પ્રદેશ કહેવામાં આવે છે, યુપી. આખું એ રિજિયન એ વખતમાં અહીંયા શિયા બાદશાહોની હુકુમત હતી, જેને નવાબ કહેવામાં આવે છે, નવાબની હુકુમત. અને મોટા મોટા મુશ્કેલીઓ પસાર થયા છે લખનૌમાં એ જમાનામાં. એમાંથી જે સૌથી વધારે પ્રખ્યાત છે એને સૈયદ દિલદાર અલી કહેવામાં આવે છે, જેનો એક લખબ છે ગુફરાન મહાબ. અને મુલ્કના આપણી ખોજા શિયા શાસકોને પહેલે લખનૌના મુશ્કેલીઓની તકલીફ કરતી હતી. એ તો પછી 1946માં જ્યારે આયતુલ્લા હુસૈન બુરુજર્દીની આદમિયત સાબિત કરવામાં આવી કુમ ખાતે ઈરાનમાં, ત્યાર પછી આપણી કોમ આયતુલ્લા હુસૈન બુરુજર્દીની તકલીફ તરફ રૂજુ થઈ છે. તો એ હુકુમતનો ક્યારે ખાતમો થયો? 1950માં બ્રિટિશ લોકો લખનૌના હુકુમત ઉપર કબજો કર્યા. એટલે કેટલી દબાણ હતી અને કેટલો ઝઘડો હતો ને કેટલું ખૂન ખરાબા. 7 વર્ષ પછી 1967માં એક મોટી દબાણ થઈ ભારતમાં, જેને રેવોલ્ટ દે સિપાઈ કહેવામાં આવે છે. બ્રિટિશ ખિલાફ કજ્યો, ખૂન ખરાબા. ગુજરાતમાં પણ શાંતિ નહોતી. તો સુરક્ષાને હાસિલ કરવા માટે, સુરક્ષાની તલાશ કરવા માટે, સિક્યુરિટીની તલાશ કરવા માટે આપણા પરદાદાઓ અમુક મુંબઈ ગયા, અમુક કરાચી ગયા અને અમુક દરિયા પાર કરીને ઝાંઝીબાર ગયા. ઝાંઝીબાર એક ટાપુ છે દાર es salaamના સામે. અને અમુક આફ્રિકા અને અમુક નુસીબે અને માદાગાસ્કર. જે સૌથી પહેલા ખોજા નુસીબે આવ્યા એનું નામ છે અલીભાઈ થાવર અને એ 1852માં નુસીબેમાં પગ મૂક્યા. તો એ પોતે ઝાંઝીબારથી આવતા હતા. ઇન્શાઅલ્લાહ આપણે આ બધું વિગતમાં જોઈશું. આ લોકો વહાણમાં ચડતા હતા. પોરબંદર જે કાઠિયાવાડનું પોખ પ્રિન્સિપાલ અથવા તો મંદવી જે કચ્છનું પોખ પ્રિન્સિપાલ, અહીંયાથી લોકો ચડતા હતા. વહાણ એટલે બાતો કે જેમાં વોલ હોય, એક બાતો કે જેમાં વોલ હોય. અને 20 થી 30 દિવસ લાગતું હતું કે આ લોકો ગુજરાતથી લઈને અહીંયા માદાગાસ્કર આવ્યા. તમને ખબર છે ગયા વર્ષે ડોક્ટર હસન રાજી આવ્યા હતા અહીંયા આપણી સમક્ષ અને તેનામાં તેઓ એક તકલીફ કર્યા હતા. પ્રમુખ સાહેબ પણ ત્યાં મોજૂદ હતા. તેઓ વાક્યો પેશ કર્યા કે બધાને જેટલા વહાણમાં પાસાજે હતા ને બધાને આ લોકોને હરોજના એક પાસાજેને હરોજના સિર્ફ અને સિર્ફ એક ગ્લાસ પાણી મળતું. પાણી એટલું દોડેદાર હતું એ વહાણમાં કે પાસાજે સિર્ફ અને સિર્ફ એક ગ્લાસ પાણી બધી પાસાજેને મળતું હતું. આવી
આવી રીતના મુશ્કેલ ઉઠાવીને આવી રીતના મુસીબતો સહન કરીને આપણા પર દાદાઓ ગુજરાતને છોડી અને અહીંયા આ સિદ્ધરસ અને માદરસકા આવ્યા. ઇન્શાઅલ્લાહ અગર જો તૌફીક હશે, હયાત અને જિંદગી હશે तो इंशाअल्लाह अपने बयान में आदर बदासु वमा अलैना इल्ला बयान व आखिरु दअवाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि व सल्लिमू तस्लीमा.